હે ભગવાન, પીરાણા ડમ્પિંગ સાઇટનો કચરો પૂરની જેમ નીચે ધસી આવ્યો. જે અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી અત્યંત ચોંકાવનારો અને ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમને પણ થશે કે આ કચરો નહીં પણ પૂર છે. ભારે વરસાદના કારણે ડમ્પિંગ સાઇટ પરનો આ કચરો અને પાણી એક જ સાથે પૂરની જેમ નીચેના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં ધસી આવ્યા હતા. સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને પણ સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ કેટલી ભયાનક બની હશે. કચરાનો આ પ્રવાહ એટલો બધો જોરદાર હતો કે સીધો નજીકની ફેક્ટરી અને કારખાનાઓમાં ઘૂસી ગયો. આના કારણે કારખાનાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં, બહાર પાર્ક કરેલા વાહનો પણ કચરાના પ્રવાહમાં તણાઈ જતા ક્ષતિગ્રસ્ત થયા હતા. અચાનક આવેલી આ કચરાની રેલને કારણે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ચિંતાની વાત એ છે કે આ ઘટનાના 2 દિવસ બાદ પણ આ વિસ્તારમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. સ્થાનિકોનું માનવું છે કે ડમ્પિંગ સાઇટની ફરતે કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે જ આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જો તંત્ર દ્વારા વહેલી તકે અહીં સુરક્ષા દિવાલ બનાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં પીરાણા ડમ્પિંગ સાઇટનો આ કચરો મોટી જાનમાલની હોનારત સર્જી શકે છે.